નમસ્કાર મિત્રો, દર વખતેની જેમ આ વખતે પણ આપણે વિડીયોના માધ્યમથી અભ્યાસ કરવાનો છે. આજે ધોરણ 9 ની અંદર અંગ્રેજી વિષયની અંદર લેસન નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા પાર્ટ 2 બીજા પાઠની આપણે ચર્ચા કરશું. બરાબર છે. હવે પેલા પાઠની અંદર આપણે મોહન વિશે થોડી વાત કરી. આજે પાઠને આગળ વધારશું, સાથે સાથે એક્સરસાઇઝની પણ ચર્ચા કરશું. ગયા વખતેના વિડીયોના માધ્યમથી આપણે જોયું કે ભાઈ કાળા માથાના માનવી માટે કોઈ પણ વસ્તુ અશક્ય છે નહીં. એ ધારે તે કામ કરી શકે. એટલા માટે એના ઉદાહરણ જોઈએ આપણે. સંત કબીર અભણ હતા, આજે આખા વિશ્વની અંદર એમની પ્રસિદ્ધિ છે. લતા મંગેશકર માત્ર 5 પાસ છે. આજે આખું વિશ્વ એને એના કંઠને કારણે, અવાજને કારણે ઓળખે છે. સચિન તેંડુલકર માત્ર 10 ધોરણ પાસ, છતાં આજે આખું વિશ્વ એને ક્રિકેટનો ભગવાન માને છે. એટલે મારો કહેવાનું તાત્પર્ય એ છે કે એજ્યુકેશન આપણા જીવનમાં જરૂરી છે, પણ એનાથી વિશેષ આપણું કર્મ, આપણું જે કામ છે એ. બરાબર? આપણું કામ છે ને એ આપણને પ્રસિદ્ધિ અપાવે છે. બરાબર? ઝાકીર હુસેન તબલાવાદક, તો ઝાકીર હુસેનને વ્યક્તિગત કોઈ ઓળખતું ન હોય, પણ જ્યારે તબલા વાગતા હોય ત્યારે આપણને યાદ આવે કે ઝાકીર હુસેન ઉગાડતો લાગે. એટલે કોઈ એવું કામ કે એની અંદર આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે, આપણે નિપુણતા પ્રાપ્ત કરી છે, અને એ નિપુણતાને સાબિત કરવા માટેના મોકાઓ આપણા જીવનમાં ઘણા બધા આવતા હોય છે. એવી રીતે આપણો પાઠ છે મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને એની વીણા. બરાબર? જે સરસ્વતી માના હાથમાં કોઈ પણ ફોટાની અંદર આપણે જોઈ શકીએ એને આપણે વીણા કહીએ છીએ. વીણા વાદીની કહીએ આપણે માં સરસ્વતીને, કે જે શિક્ષણની દેવી છે. એમની પાસે આપણે અપેક્ષા રાખીએ કે એ અમને સારા આશીર્વાદ આપે અને અમે ભણવામાં નિપુણતા પ્રાપ્ત કરી શકીએ. મન હોય તો માળવે જવાય. 9મા ધોરણમાંથી આપણે નક્કી કરી લઈએ કે આપણે કઈ ફેકલ્ટીમાં જવું છે અને આપણે લાઈફ છે એને કેવી બનાવવી છે. મોહને 10 વર્ષની ઉંમરે નક્કી કરી લીધું હતું કે મારે ગિટાર વગાડવું છે, અને ગિટાર વગાડવા માટે એને નવી શોધ કરી, એક નવું વાદ્ય બનાવ્યું અને એનું નામ આપ્યું વીણા. અને આજે પણ આપણે એને પંડિત મોહન તરીકે ઓળખીએ છીએ. બહુ સરસ રીતે વગાડે છે. હવે પાઠને થોડુંક રિપીટેશન કરતા આપણે જોઈએ કે ભાઈ મોહનના પરિવારની અંદર બધા જ લોકો છે ને એ સંગીત પ્રિય હતા. એનો વ્યવસાય જ સંગીતનો હતો. એટલે મોહનના લોહીમાં જ સંગીત હતું. મોહન છે એમને ઘરે બધા જ સંગીતની પ્રેક્ટિસ, મહાવરાઓ કરતા. હવે એમની અંદર માત્ર 10 વર્ષની ઉંમરે મોહનને પણ ગિટારનો શોખ લાગ્યો, એટલે ગિટાર વગાડતો હતો. હવે એ સમય દરમિયાન એના ઘરે જર્મનીની સ્ત્રી સંગીત શીખવા માટે એના પિતાજી પાસે આવેલી. ત્યારથી જ એની આ ગિટાર છે એ વગાડવાનો શોખ લાગ્યો. હવે ત્યારે નક્કી કરી લે કે મારે માત્ર ને માત્ર ગિટાર જ શીખવું છે. આ સિવાય બીજા કોઈ સાધન મારા જીવનમાં એન્ટ્રી કરશે નહીં. આખો દિવસ ગિટારની પ્રેક્ટિસ, મહાવરો કર્યા કરે. એના પપ્પાને આ ગિટાર ગમતું નથી. એના મમ્મી એને સપોર્ટ કરતા, ટેકો આપતા,
એના કાકી જણાવે છે બરાબર કે મોહનને તો આ જ ઈચ્છા હતી કે ચાલો આપણે મોહન વિશે વધારે જાણીએ. પછી તો એના પિતાજી પણ એને ટેકો આપવા લાગ્યા, એટલે કે સપોર્ટ કરવા લાગ્યા અને આનંદિત થઈને તે વસ્તુઓ શીખતો હતો અને એક સુંદર મજાનું ક્લાસિકલ મ્યુઝિક, શાસ્ત્રીય સંગીત એના પર કામ કરવા લાગ્યો અને 2 થી 3 વર્ષ ફરી પાછો એને એમાં એ જમી લાગ્યું. ત્યાં સુધી આપણે કહ્યું બરાબર છે. હવે 13, 14, 15 વર્ષનો થઈ ગયો, બહુ સરસ રીતે બધું વગાડે છે. તો જોઈએ આપણે આગળ શું કહે છે કે one evening there was a gathering of close family friends. In his small gathering, Mohan's brother, sister, nephews, who were also performing artists, played music on their classical instrument. There was a great appreciation. Mohan too expressed his wish to performance. He played on guitar. હવે એક સાંજે મોહન છે ને એના ઘરે કાકા બાપાના, મામા માસીના ક્લોઝ ફેમિલી એટલે નજીકના સગા સંબંધીઓનો એક નાનો એવો મેળાવડો છે. એટલે કે બધા લોકો ભેગા થયા. આપણે ગામડાઓમાં જેમ રાંદલ કેળા ને કથા ને કરીએ ને એવી રીતે મોહનના ઘરે એના ભાઈ છે, કાકા બાપાના, મામા માસીના ભત્રીજાઓ છે, એની બહેનો છે, બરાબર, આ બધા લોકો આવ્યા અને એ બધા કોણ હતા તો કે સંગીતના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિ. બધા પોતાની રીતે કોઈ ગાતા હતા, કોઈ વગાડતા હતા, કોઈ ડાન્સ કરતા હતા. આ રીતે બધા જ લોકો પરફોર્મન્સ આપી રહ્યા. ત્યારે બધા લોકો એમના વખાણ પણ કરતા હતા. ત્યારે મોહનને પણ એવી ઈચ્છા થઈ કે ચાલો હું પણ શાસ્ત્રીય સંગીત, ક્લાસિકલ મ્યુઝિક, ચાલો હું પણ કે શાસ્ત્રીય સંગીત વગાડું, બરાબર. અને એને એ ઈચ્છા થઈ. બધા જ લોકો છે એના ભાઈ બહેન, કાકા મામા માસીના ભત્રીજાઓ જે કાંઈ હતા એ બધાના વખાણ કરતા હતા એ કલાકારો ના. અને એટલા માટે મોહનને પણ પોતાની વિશ એટલે ઈચ્છા વ્યક્ત કરવી, બરાબર, એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું. એને પણ એમની ઈચ્છા છે એ વ્યક્ત કરવાની ઈચ્છા થઈ એટલે એણે પણ ગિટાર વગાડ્યું. એક પાર્ટી જેવું હતું અને એમની અંદર એ ગિટાર વગાડે છે. આફ્ટર his performance, a relative said, you need to work very hard with the new instrument. એને આ ગિટાર વગાડ્યું. એ ગિટાર વગાડ્યા પછી એક એના સંબંધી હતા ને એમણે એવું કીધું કે તારે હજી આ વાદ્યને વગાડવા માટે વધારે મહેનત કરવાની જરૂર છે. એનો મતલબ એવો કે હજી પણ મોહનને બરાબર વગાડતા આવડતું નથી, એને મહેનત કરવી જોઈએ. વન ઓફ ધ રિલેટિવ છે, એક બીજા એના સંબંધી હતા, એણે પણ એવું કીધું, ઇફ it were the sitar you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still this instrument needs more. બીજા એક સગા સંબંધી હતા, એમણે એવું કીધું કે તારાથી મોટા ભાઈ અને બહેન છે એમની સાથે તારે સંગીતની સ્પર્ધા કરવી જોઈએ, બરાબર. સંગીતની સ્પર્ધા કરવી જોઈએ. તે પહેલેથી જ આ ગિટાર શીખવા માટે 2 વર્ષનો સમયગાળો વિતાવી દીધો છે, છતાં પણ હજી તારે આમાં વધારે મહેનત કરવાની જરૂર છે. આવું એના બીજા નંબરના સંબંધી છે એ જણાવે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સાઇડ, એ
નું આ પરફોર્મન્સ પૂરું થયું ત્યારે એક વ્યક્તિ હતા, એણે પણ એવું જ કીધું કે ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. બરાબર, સાઉન્ડ એટલે મ્યુઝિક, સંગીત, લાઈક એટલે જેવું કે, ફ્લોઈંગ એટલે વહેતું, ને સ્ટ્રીમ એટલે ઝરણું. બરાબર, સિતારનું જે સંગીત છે ને એ વહેતા ઝરણા જેવું જોઈએ. બરાબર, એટલે આમાં તારે હજી કાંઈક ખૂટે છે, કાંઈક મહેનત કરવાની જરૂર છે એવું એ જણાવશે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધ ડેપ્થ. તારા આ વાદ્યની અંદર, તારા આ સિતારની અંદર, બરાબર, એ ઊંડાણ નથી. જેમ ઝરણું ખડખડ કરતું વહેતું હોય ને સુંદર મજાનો અવાજ આવતો હોય, એવી રીતે તારા સંગીતની અંદર ઊંડાણપૂર્વક આવું કંઈ મને જોવા મળ્યું નહીં. આ રીતે વારાફરતી 1 2 3 આ રીતે રિલેટિવ્સ, એના સંબંધીઓ છે એ મોહનને સલાહ સૂચનો આપે છે અને આ રીતે એમને કહે છે. યટ અનધર સાઇડ, એક એવો વ્યક્તિ હતો, અનધર એટલે બીજો, એણે પણ એવું કીધું કે યોર બ્રધર્સ પ્લે ધ વાયોલિન, હિઝ સુર એન્ડ તાર આર સો બ્યુટીફુલ, વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એણે બીજાઓના વખાણ કર્યા, એના કારણે મોહનનું હૃદય છે એ હર્ટ થયું. બરાબર, શું કહે કે તારો જે ભાઈ છે એને કેવું સુંદર મજાનું વાયોલિન વગાડ્યું. તારા ભાઈએ જે પરફોર્મન્સ આપ્યું એ તારા ભાઈ છે એમણે કેવું સુંદર મજાનું વાયોલિન વગાડ્યું છે. એના સૂર, એનો તાલ ખૂબ સુંદર હતા. તું શું કરી રહ્યો છે? આ સાધન સાથે, આ વાદ સાથે તું શું કરી રહ્યો છે 2 વર્ષથી? તારા ભાઈ છે એને કેવું સુંદર મજાનું વાયોલિન વગાડ્યું, એના સૂર ને તાલ પણ ખૂબ સુંદર હતા. એટલે કહેવાનો મતલબ એ કે આ રીતે એમને ઠપકો આપે છે, એને કારણે મોહન થોડો અસ્તવ્યસ્ત થઈ જાય છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન છે એ એકદમ, બરાબર, ડિપ્રેશન એટલે કે નિરુત્સાહી બની ગયો અને આખી રાત એને નીંદર ના આવી અને રોતો હતો. આખી રાત સુધી રોતો તો એને નીંદર પણ ના આવી અને એકદમ નિરુત્સાહી બની ગયો. બરાબર, he had already given 2 years of his life to this instrument. આ વગાડવા માટે એમણે ઓછામાં ઓછા 2 વર્ષ વિતાવી દીધા. એટલે એને એ વાતનો અફસોસ હતો કે હજી પણ હું આ વાદ અથવા તો સાધન એ શીખી શક્યો નથી. આખી રાત સુધી તે નિરુત્સાહી બની અને રોતો હતો. both from the heart but from the heart. પણ એનું હૃદય છે ને એ તો કાંઈક બીજું જ છે. I am made for guitar. હું માત્ર ને માત્ર ગિટાર માટે જ બન્યો છું. There is no instrument for me but the guitar, he thought. તેણે વિચાર્યું મારા જીવનમાં બીજું કોઈ વાદ છે ને એને પ્રવેશવા જ નથી દેતું. માત્ર ને માત્ર મારે એને નક્કી કરી લીધું હતું કે મારે માત્ર ગિટાર જ શીખવું છે, ગિટાર જ વગાડવું છે. બરાબર, એટલા માટે એનું હૃદય એ છે, બરાબર, કે મારે આ ગિટાર જ શીખવું છે. આપણે ગુજરાતીમાં કહેવાય છે ને કે મન હોય તો માંડવે જવાય. એક વખત નક્કી કરી લીધું કે મારે આ કામ કરવું છે, કરવું છે, કરવું છે, એટલે 100% એ કામ થઈ જાય. એટલે મોહન કહે છે કે મારે માત્ર ને માત્ર આ ગિટાર જ શીખવું છે. એનું હૃદય, બરાબર, આંખોને ગમે, એ હૃદયને ગમે, એટલા માટે એનું હૃદય છે એ કહે છે કે નહીં, બીજું કંઈ તો શીખવું નથી, માત્ર ને માત્ર ગિટાર જ શીખવું છે. એ વિચાર કરતો કરતો હવે કંઈક નક્કી કરે છે. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big, very big, very big. He was determined. તેણે એકદમ કૃત નિશ્ચયી થઈ અને પાક્કો નિર્ધાર કરી લીધો કે હવે માત્ર ને માત્ર ગિટાર જ શીખવું છે, બીજી કોઈ પ્રવૃત્તિ મારે કરવી નથી. અને નક્કી કરે છે કે આ જે વાદ છે
આ સાધન છે એ આ મારા ચહેરાને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવશે. એ નક્કી કરેલી છે કે મારો જે આ ચહેરો છે એ મારા ચહેરાને વિશ્વમાં મને આ સાધન છે ને સિતાર ગિટાર એ મને પ્રસિદ્ધિ અપાવશે. એટલે મારે માત્ર અને માત્ર હવે આ કામ કરવાનું છે એવું નક્કી કરેલું છે. This experience took place when Mohan was only 16 years of age. આ અનુભવ થયો ને ત્યારે મોહનની ઉંમર છે ને એ માત્ર 16 વર્ષની હતી. જ્યારે મેળાવડો એના ઘરે થયો હતો ત્યારે એ આ મોહનની ઉંમર માત્ર 16 વર્ષની હતી. It was the turning point of his life. આ એના જીવનનો વળાંક હતો. ત્યાંથી એને હવે એના જીવનનો વળાંક વળી જવાનું હતું. મોહન double his riyaz and practiced for about 10 hours a day. મોહને હવે પ્રેક્ટિસ કરવાનો સમય ડબલ કરી દીધો. એ રિયાઝ કરે, મહાવરો કરે અને આખા દિવસની અંદર વધુમાં વધુ 10 કલાક સુધી એ આ ગિટાર શીખવા લાગ્યો. 10 કલાક સુધી મહેનત કરવા લાગ્યો. He also studied other aspects of the guitar. એ ગિટાર છે એમના બીજા પાસાઓ વિશે પણ વિચાર કરવા લાગ્યો. He decided to incorporate speciality, technique, sound and every instrument into the guitar. પછી એમણે એમની અંદર એને નક્કી કર્યું બરાબર કે આની અંદરથી જેટલું મેળવી શકાય એવી રીતે ગિટારની અંદર તાર છે, પેલું વગાડવાનું આવે એ છે, એ બધીનો વ્યવસ્થિત ભેગા કરી અને ખાસ પ્રકારનું જ્ઞાન મેળવી અને એક નવું સાધન છે અથવા તો નવું વાદ છે બરાબર એમની એને રચના કરી. વ્યવસ્થિત તારના અંતે થોડા ઘણા એમાં ફેરફારો કરી. એ ફેરફારો કરી અને પછી આ ગિટાર છે એ વગાડતો. He wanted to invent something which gave the sound and tune of the western guitar but would be played like an Indian veena. પછી ઇન્વેન્ટ એટલે શોધ કરવી બરાબર. એમણે કંઈક એવા ખાસ પ્રકારનું જ્ઞાન છે એનો ઉપયોગ કરી અને કલાત્મક જે વસ્તુઓ છે એમનું નિર્માણ કરી અને એને સરસ મજાની ધૂન કે સૂર એમાં ઉત્પન્ન કરવાની શરૂઆત કરી કે જેને ગિટાર વેસ્ટર્ન એટલે કે પશ્ચિમમાં એમને ગિટાર તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા આપણા દેશની અંદર એણે આ સાધનને એક નવું નામ આપ્યું, આ વાતને એક નવું નામ આપ્યું. એનું નામ છે ઇન્ડિયન વીણા, ભારતીય વીણા, કે જે આપણે સરસ્વતી માના હાથમાં ગમે તે ફોટાની અંદર આપણે જોઈ શકીએ છીએ. Not only the sound that my instrument produce is important but it must also express my vision. બરાબર. એ કહે છે કે માત્ર ને માત્ર આ જે સાઉન્ડ છે ગિટાર વગાડવામાંથી જે સૂર આવી રહ્યો છે બરાબર ઉત્પન્ન થઈ રહ્યો છે એ જ મારા માટે મહત્વનું નથી, પણ મારી જે વિઝન એટલે દ્રષ્ટિ, મારી જે ઈચ્છા છે એ ઈચ્છા હું વ્યક્ત કરી શકું છું એનો મને આનંદ છે. વોટ આઈ વોન્ટ ટુ સે ફોર ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું આ સાધન વિશે શું વિચારું છું, શું કહું છું. He said to himself and finally with utterly effort and understanding of rags created the wonderful Mohan Veena. ખૂબ મહેનત બાદ અથાગ પ્રયત્નો દ્વારા અંતે એને ખૂબ અથાગ પ્રયત્નો કરી અને એનો સૂર, રાગ, તાલ સમજી અને એક સુંદર મજાની રચના કરી અને અદ્ભુત રચના કરી અને એ રચનાનું અથવા તો એ સંગીતનું નામ એને આપ્યું મોહન વીણા. ટુડે આજે
The world know Mohan as પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે આપણે આ છોકરાને આખું વિશ્વ અને ભારત પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખીએ છીએ, કે જે વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, કે જેમણે શ્રેષ્ઠ અને સારો સુંદર મજાનો જે એવોર્ડ છે ગ્રેમી એવોર્ડ, કે એમણે એને જીતો છે, એમાં એ વિજેતા થયા છે. અને આ એવોર્ડ લેવા ગયા ત્યારે એને માઇક ઉપર બોલાવ્યા ત્યારે એને શું કીધું આગળ, કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. સાઈડ મોહન at the award ceremony in 1993. 1993 ની અંદર એક સુંદર મજાનો કાર્યક્રમ ની અંદર એ એવોર્ડ લઈ રહ્યા હતા. એવોર્ડ લઈ અને માઇકમાં એને બે શબ્દો કીધા હતા. શું? તો કે મેં મારા હૃદયની જે ઉત્કટ ઈચ્છા હતી, ઉત્કટ ભાવનાઓ હતી, એ મેં વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો અને આજે એણે મને આ સ્ટેજ સુધી પહોંચાડ્યો છે. આવું કહી અને એ સ્ટેજની નીચે આવતા રહે છે એવોર્ડ લઈને. બરાબર છે? અને અહીંયા આપણો પાઠ છે એ પાઠ છે એ પણ પૂરો થાય છે. બરાબર છે? એટલે મોહન એ બચપનથી લઈ અને છેક શીખા ત્યાં સુધી જીવનમાં સંઘર્ષ કર્યો અને કાંઈક બન્યા અને આજે વિશ્વ એને યાદ કરે છે. આપણે પણ આપણા જીવનની અંદર કંઈક એવું કરીએ, બરાબર, કે લોકો આપણને યાદ કરે, કંઈક એવા કામ કરીએ, એ પ્રોફેશન આપણો ધંધો પણ હોય અને આપણું ગમતું કામ પણ હોય, જેથી કરીને આપણી બાકીની જિંદગી છે એ સારી બને અને આપણું ભવિષ્ય ઉજળું બને. અપેક્ષા રાખું છું કે તમને બધા લોકોને આ પાઠની અંદર ખૂબ મજા આવી હશે. ઓકે, ગુડ બાય.